આપણે આ બેઠકની શરૂઆત કરીએ. સમૂહમાં બેસો. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिभिः देवैः सदा वन्दिता सा पातु सरस्वती भगवती શિશુવિહાર બુદ્ધ સભાના ઉપક્રમે છેલ્લા ઘણા સમયથી ગુજરાતી સાહિત્ય પરિષદની સાથે જે જોડાણથી દર મહિને આપણને જુદા જુદા પ્રતિષ્ઠિત કવિઓનો લાભ મળી રહ્યો છે. એમાં આજની આ બેઠકમાં ગુજરાતના વરિષ્ઠ કવિઓ એ આપણને પ્રાપ્ત થયા છે. એમાં શ્રી રાજેશભાઈ પંડ્યા અને શ્રી જયદેવભાઈ શુક્લ આ બંને બહુ જ ખ્યાતનામ કવિ મિત્રો છે. ભાઈને એવું આપણે બોલી, બાકી તો પછી ભાઈ નીકળી જાય છે. રાજેશ પંડ્યા અને જયદેવ શુક્લ એ નામથી જ એ જાણીતા છે, જેમ આપણે વિનોદ જોશી એવું કહીએ એવી રીતે. એટલે આ બંને કવિઓ આજે તેમની વાત રજૂ કરવાના છે અને પછી એમની રચનાઓ રજૂ કરવાના છે. એટલે બંને ભાગમાં આપણને મજા આવશે. આજે આપણે એવા સમયે ભેગા થયા છીએ કે જ્યારે ગરમી મેક્સિમમ છે. ગઈકાલે પણ ભાવનગરની ગરમી અમદાવાદ પછી તરત જ હતી અને આજે પણ 42 આજુબાજુ ગરમી છે. એટલે 6:30 પહેલા તો બધાને ઘરમાંથી બહાર નીકળવાની ઈચ્છા ન થાય અને આપણે 6 વાગે નો સમય રાખ્યો કે વધુ સમય થોડો મળે એટલા માટે, પણ આપણે તો 6:15 શરૂ કરી શક્યા એટલા માટે કે હજી બધા થોડા મોડા આવે. આ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે પણ આ ગરમીમાં આપણને ઠંડક મળે, એવા માનસિક ઠંડક મળે એવા પ્રકારનો અહીંયા પ્રયત્ન છે. શિશુવિહારમાં આ હોલ પાછો એસી છે એટલે તો વધારે સારું રહેશે. એટલે આજે આપણને આ આજનો બુધવાર આપણા માટે યાદગાર કરવાનો છે. બંને મહેમાનોનો ટૂંકમાં પરિચય આપવા, પરિચયમાં જ અડધો પોણો કલાક જતો રહે ને એવા પરિચય છે. માનનીય શ્રી રાજેશ પંડ્યા આજની જે સર્જક ગોષ્ઠી અને કાવ્યપાઠમાં તેઓ પધાર્યા છે. તેઓ મહુવા તાલુકાના સેંદરડા ગામના વતની છે. આપણો MA PhD સુધીનો અભ્યાસ છે. 16 વર્ષ સુધી સાવલી કોલેજમાં પ્રાધ્યાપક અને 14 વર્ષ MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તેઓ રહ્યા. પૃથ્વીને છેડે એ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ એ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયો. સુવર્ણમૃગ એ દીર્ઘ કાવ્ય એ ભાવનગર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ દાખલ થયું. પ્રથમ કાર્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી તખ્તસિંહજી પરમાર પારિતોષિક પણ એમને મળ્યું છે. અને યોગાનુયોગ તખ્તસિંહજીએ આ બુદ્ધ સભાની પણ શરૂઆત કરી છે એટલે યોગાનુયોગ. બીજા અન્ય વિવેચનાત્મક અને અન્ય વિષયો પરના તેમના ઘણા બધા પુસ્તકો છે. તેમને વિવિધ પારિતોષિકો પણ મળેલા છે, પુરસ્કારો પણ મળેલા છે. ગુજરાતી સામાયિકોમાં છેલ્લા 10 વર્ષમાં લગભગ 125થી વધુ તેમના કાવ્યો પ્રસિદ્ધ થયા છે. પર્યાવરણ પ્રશ્નને વણી લેતું કાવ્ય એ ખાંડવ દહન એ એમનું નોંધપાત્ર ગણાયું છે. રમેશ પારેખ વિશે લઘુગ્રંથ સહિત અનેક કૃતિઓ અને સંપાદનો પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયા છે.
ગુજરાતી કવિતા અને વિવેચન ક્ષેત્રે તેમણે પોતાનું એક નિજી સ્થાન અને અવાજ ઊભો કર્યો છે તેમ કહી શકાય. એવા રાજેશ પંડ્યા અગાઉ પણ શિશુવિહારમાં સન્માનિત થઈ ચૂક્યા છે, એટલે આજે એ આપણી વચ્ચે છે, આપણે તેમનું સન્માન કરીશું. સાહિત્ય પરિષદના ઉપક્રમે અહીંયા છે અને સાહિત્ય પરિષદના સભ્ય અને ખૂબ સારા કવિ એ દાનભાઈ પણ આપણી વચ્ચે છે. તો દાનભાઈને વિનંતી કરીશ કે તેઓ રાજેશભાઈ પંડ્યાનું સ્વાગત સન્માન કરે. તેમને ખેસ, સ્મૃતિ ભેટ અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરશે. ધન્યવાદ. તેમાં બીજા કવિ શ્રી જયદેવ શુક્લ, ગુજરાતી કવિ, વિવેચક અને સંપાદક છે. 1946માં એમનો જન્મ છે અને 2026 છે, એટલે 80 વર્ષ જેવું કહી શકાય. એ 80 વર્ષે પણ એકદમ સ્વસ્થ અને આપણી વચ્ચે સરસ કાવ્ય પાઠ રજૂ કરવાના છે. સુરતમાં એમનો જન્મ થયેલો. હેમાંશી શેલતના તેઓ સહાધ્યાયી છે. સ્નાતક એમટીબી કોલેજમાંથી થયા. વાર્તા લેખનની શરૂઆત પણ જ્યારે ભણતા હતા ત્યારથી જ એમણે કરી. એક પરિચય વાર્તા લખીને ભગવતી કુમાર શર્માને બતાવી, પછી એ સાતત્ય એમનો સતત જળવાતું રહ્યું. સાહિત્યની સમજ પણ એમની વિકસતી ગઈ. અનુસ્નાતક થયા, તબલાવાદક પણ બન્યા, ચિત્રકાર પણ બન્યા. ગુજરાત મિત્ર દૈનિકમાં પણ સેવા આપી અને પત્રકારત્વ ક્ષેત્રે પણ તેઓ ગયા. એટલે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી છે એવું આપણે કહી શકીએ. 1973માં મોડાસા કોલેજમાં પ્રાધ્યાપક બન્યા અને 74 થી 2008 આર્ટ્સ કોલેજ સાવલીમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. એટલે બંને આપણા મહેમાનો એ આ કોલેજ સાથે જોડાયેલા છે એવું આપણે કહી શકીએ. 2 વર્ષ એ પૂના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિનેમા આસ્વાદ ને લગતો અભ્યાસ પણ એમણે કરેલો છે. એટલે નવું બધા ડાયમેન્શનથી એમણે કામ કરેલું છે. 1988માં પ્રાથમ્ય બીજ રેખા હલેસા વિના તરતી રહે થી એટલે ત્યાંથી શરૂ કરીને પ્રથમ સ્નાન સુધીના કાવ્ય સંગ્રહો ઘણા બધા, એટલે નામ બધા નથી લખી શક્યો. વિવિધ સંપાદનો, સમીક્ષાઓ, અભ્યાસ લેખો, કાવ્ય આસ્વાદો, ચિત્ર, સંગીત, સિનેમા વિશેના એમના લેખો, આ બધા એમણે લખ્યા છે. કાવ્યગત સંવેદન, ભાષા પ્રયુક્તિની બહુવિધતા થકી કાવ્યો એ વિશેષ આસ્વાદ્ય બન્યા છે. તેમના વિવિધ કાવ્યો અનન્ય વિશેષતા ધરાવે છે. તેમાં અવનવા આયામોથી ગુજરાતી કવિતાને એમણે નવો વળોટ આપ્યો છે એવું કહી શકાય. એવા જયદેવ શુક્લનું સ્વાગત માનનીય વિનોદભાઈ જોશી કરશે. સ્વાગત અને સન્માન. ધન્યવાદ. આજે આપણે કાવ્ય પાઠ રાખ્યો નથી આપણે બધા, કારણ કે આ ઉપક્રમ જ આ બંને મહાનુભાવોને સમર્પિત છે. એટલે સૌ પહેલા થોડી વાત કરશે અને ત્યાર પછી એમનો કાવ્ય પાઠ કરશે. સૌ પહેલા રાજેશભાઈ પંડ્યાને રજૂ કરીશ. તેમનું એક બે નાની જે રચનાઓ છે એ કહું.
એમની એક રચના આવી છે, પવન કવિતા લખે છે પહાડના પથ્થર પર, પથ્થર કવિતા લખે છે નદીના જળ પર, જળ કવિતા લખે છે લીલા ઘાસ પર, લીલા લીલા ઘાસ પર, ઘાસ કવિતા લખે છે ઝાકળના ટીપા પર, અને ઝાકળ કવિતા લખે છે આપણા જીવન પર. એક અલગ જ પ્રકારની એમની રચના હોય છે. ત્યાર પછી એક બીજી નાની રચના, હવા એટલી પારદર્શક હોવી જોઈએ કે પંખીઓ ઉડતા રહે, પાણી એટલું નિર્મળ હોવું જોઈએ કે માછલીઓ તરતી રહે, આકાશ એટલું વિશાળ હોવું જોઈએ કે તારા ઝગમગતા રહે, પૃથ્વી એટલી સમતળ હોવી જોઈએ કે બાળકો દોડતા રહે, અને હૃદય એટલું જીવંત હોવું જોઈએ કે સપના ધડકતા રહે. આવી અનેક કવિતાઓ એમણે આપી છે. બે નાની નાની કવિતા મેં લીધી. હું રાજેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આવીને રજૂ. સૌને વંદન. આદરણીય ભાવનગર અમારો જિલ્લો, એટલે અહીંયા આવ્યા પણ કોઈ સરકારી કામસર જિલ્લે નથી આવ્યા, કવિતા વાંચવા માટે જિલ્લે આવ્યા. એવું એવો અનુભવ. વડોદરા તો ભણવાનું થયું, નોકરી કરવાની થઈ, એટલે પછી ત્યાં સ્થિર થઈ ગયા. પણ જ્યારે કિલ્લો ઊંઘવાનું મન થાય ત્યારે આવી છે પાછા. એટલે ભાવનગરમાં અહીંયા આવ્યા હોય તો એમ લાગે બીજે ઘરે આવ્યા છે. એટલો ભાવનગર સાથેનો આપણો સ્નેહ ગાઢ નાતો છે. થોડી કવિતાની સર્જકતાની એવી વાત કરવી થાય છે. તો આમ તો કાવ્યમાં જ બધું આવી જતું હોય છે, પણ થોડી ભૂમિકા માટે હું કહું કે જે રચના એમને વાંચી તો એને કાવ્ય કહેવાય કે ન કહેવાય. એ કાવ્ય જેવો આપણને આનંદ આપે છે, અનુભવ કરાવે છે, અથવા તો આપણી જે ભાષા છે એ જ ભાષા રચનામાં છે તો કંઈક જુદી રીતે કંઈ આવ્યું છે, જુદું સંવેદન જગાડે છે, જુદી રીતે વિચારતા કરે છે, જુદો અનુભવ આપે છે, શું થાય છે. એટલે મારા એક મિત્ર, કવિ મિત્ર છે, એમણે તો બહુ સ્પષ્ટ કીધું આ રચના આજથી લગભગ 15-20 વર્ષ પહેલા છપાયેલી, અને હમણાં બહુ ચગી છે. જે પહેલી રચના તમે વાંચી ને એ આપણા એક બહુ જાણીતા મિત્ર જયભાઈએ એની ફેસબુક ઉપર મૂકી, એટલે આ રચના બહુ બધાએ ગમી. તો ત્યારે પહેલો વખત જે પ્રશ્ન થયો તો બીજી વખતે પણ થાય કે આ પવન કવિતા લખે છે પહાડના પથ્થર પર. તો દાનભાઈ આ ગઝલના શેર જેવું છે. આ ગઝલનો છંદ નથી, પણ તમે જોજો કે આ દરેક રચનામાં બે પંક્તિ છે. પવન કવિતા લખે છે પહાડના પથ્થર પર, પથ્થર કવિતા લખે છે નદીના જળ પર. તો ગઝલમાં જે બે પંક્તિમાં બને છે એવું કઈ આમાં થાય છે? એવી વાહ કરવાનું મન થાય છે એ નથી થતું. ગઝલનો છંદ નથી એ તો બરોબર છે, બાકી યુક્તિ બધી ગઝલની છે. કપલેટ જ છે, બે પંક્તિની. મેં એવી ઘણી રચનાઓ કરી છે કે જેમાં બે પંક્તિને એક કડી બનતી હોય. તો મને તો એ રીતે જાણવા અથવા તો તમારી પાસેથી કે આ કવિતા, આ પહેલી પંક્તિ કઈ રીતે તમારી પાસે પહોંચી છે, ત્યાંથી જ આપણે ગોષ્ઠીની શરૂઆત કરી કે પવન કવિતા લખે છે પહાડના પથ્થર પર. જો આ કવિતાની પંક્તિ કહેવાતી હોય તો આમાં કાવ્ય તો ક્યાં છે, શું છે, કેવો અનુભવ કરાવે છે? જ્યારે તમે મને કહો તો પછી મેં લખ્યું છે એવું કંઈક મને લાગે. એટલે આપણે બહુ હું બોલતો રહું ને તમે સાંભળતા રહો ને
પ્રકૃતિનું તત્વ છે એટલે યાદ આવે છે. પણ મને તો એવું લાગે હા કે પવન સતત વહેતો હોય, પહાડ તો ઊંચા હોય અને શિખરે વધારે ઊંચા હોય, તો એની પર પવન ઘસાઈને જે શિલ્પ રચના કરે છે એ જેની કવિતા છે, એ પવને લખેલી કવિતા છે. પહાડ ઉપર જે જુદા જુદા કરે પવન કવિતા લખે છે પહાડના પથ્થર. તો અહીંયા એક દ્રશ્ય આવ્યું આપણી સામે. તો બીજી પંક્તિ આવી કે પથ્થર કવિતા લખે છે નદીના જળ પર. તો ત્યાં શું થયું? ચાલો એક મેં તમને પ્રવેશ કરવા માટે હું બતાવી દીધું, તો બીજામાં શું થયું? અને આ દરેક પંક્તિ એને એ 5 કડી છે, એમાં ગીતનો શબ્દ વાપરે કેવો હોય તો કડી છે, 5 કપલેટ છે, તો 10 જ પંક્તિ છે, બધી પંક્તિ નાની છે. અને કવિતા લખે છે એ રદીફની જેમ આવ્યા જ કરે છે બધા. બીજી પંક્તિમાં પણ પહેલીમાં આવ્યા કરે છે. એમાં એકેય શબ્દ ખરો લાગે તમને? હા, એટલે જ્યારે હોય ને નદી હોય ને એ પથ્થર પછી ધીમે ધીમે ફસાઈ જાય એટલે પથ્થર હોય ને પાણીના ફોંટે આવે. આ બધી બુકલેટ છે બધા છે ને પેલા આકાશ છે, પછી પથ્થર છે, પછી નદી છે, ઘાસ છે, એવી રીતે આખું કનેક્ટેડ છે. બરાબર છે. હા, એટલે હવે અમારે કેવી રીતે વાંચવું એ બધો ખ્યાલ આપવો જોઈએ. એમ પણ નથી. એટલે નદી પથરા પડ્યા હોય એની પરથી પાણી જાય એટલે ખળખળ અવાજ આવે છે જેનો. આ એક અવાજની એક કવિતા રચાય છે, ધ્વનિની એક કવિતા રચાય છે. પેલા દ્રશ્યમાં નથી, હવે આ એક અવાજમાં રચાય. પથ્થર કવિતા લખે છે નદીના જળ પર, જળ કવિતા લખે છે લીલા લીલા ઘાસ પર. એટલે એક રંગ ભળ્યો છે, એક જીવંતતા, એક ગતિશીલતા આવી છે. અને ઘાસ કવિતા લખે છે ઝીણા ઝીણા ઝાકળ પર. ઝાકળ કવિતા લખે છે આપણા જીવન પર. તો એ જે ક્ષણિક જીવન છે, માનવ જીવન 80-100 વર્ષ આપણે જીવી લઈએ તો પણ આ વિરાટ સમયનું પરિમાણ જે છે એમાં કોઈ ઝાકળના ટીપા જેટલું પણ ન ગણાય એવું આપણું પરિમાણ છે. અને આ બધું ઘસાતું જાય છે અને એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી જ એ કવિતાનો આનંદ પ્રગટતો જાય છે, ઘાટ આપતું જાય છે, કા અવાજ આપતું જાય છે, કા ફરકવું આપતું જાય છે, કા રંગ દેતું જાય છે. તો આપણા જીવનમાં જે બધું ગમતું જાય છે અને પછી ઝાકળના ટીપાની જેમ ઉડી જવાનું છે. તો એ રીતે આખી કવિતા એકબીજા સાથે છે, એક કડી છે એકબીજા સાથે જોડાય. તો આવું એક કારણ છે. બીજું જરા જુદી રીતનું એમને વાંચ્યું. તો આ બે રચના ભાઈ જે તમને સંભળાવી એનાથી બે વાત તો મને સમજાય કે હું કોઈ બહુ અઘરી કવિતા લખતો નથી એવું લાગે. અને એવા સાદા સાદા શબ્દો હોય કે ઘણી વખત કવિતા નથી. મારા એક મિત્રે આજે જ આવતા ત્યારે વાત કરી હતી કે 3-4 વર્ષ પહેલા જાહેરમાં વિનોદભાઈ વિધાન કર્યું કે રાજેશ પંડ્યાની કવિતા સરળ છે. એટલે મને મજા પડી કે આ નિરીક્ષણ કરતું એટલું બરોબર મને લાગે છે. છેલ્લા વર્ષોથી હું જે લખું છું તે એક પ્રકારની કવિતામાં સરળતા આવતી જાય. તો કવિતામાં સરળતા એ વધારે અઘરી બની કવિ માટે. વિશદતા, ભાષા કેટલી વિશદ બની જાય, ભાષા કેટલી પ્રાંજલ બની જાય. કવિ છેવટે લખીને તો એ જ કરતો હોય છે, જેમ પવન વહી અને પહાડના પથ્થરને એક આકાર આપતો હોય છે એમ લખીને કવિ પણ લખાતો હોય છે. કવિતા કવિને લખતી હોય છે અને શીખવાડતી હોય છે કે હવે આવી ભાષા, આવું સ્વરૂપ, આવી અભિવ્યક્તિ આવે અને એને કારણે રચના છે તે વધારે સરળ બનતી જાય. એટલે એક સ્તરે તો એ બધાને પામે, બીજા સ્તરે પહોંચી શકે કે બીજા સ્તરે જઈને પામે, ત્રીજા સ્તરે પહોંચી શકે પણ બીજા સ્તરનું પણ ઇંગિત મેં તમને કહ્યું આપણે જે વાતો કરીએ એમાં ક્યાં બીજે સ્તરે આનો હોય, બીજે સ્તરે આનો એમ. તો એક સ્તરે તો બધા સુધી પહોંચે એવું લક્ષ્ય કવિનું હોવું જોઈએ. તો આનાથી કંઈ બહુ વધારે વાત મને કવિતા વિશે એક કરવાનું બહુ, કવિતા લખવાનો જ એક આનંદ હોય છે. આ મને ખબર પડે છે. કવિતા લખ્યા પછીનું જે કંઈ હોય, કવિ પોતે પણ એનો કાવ્યપાઠ કરતો હોય તો એ કવિતાથી ઇતર છે, કવિતાથી જુદું છે.
પુરસ્કારો ને પાઠ્યક્રમ ને એ તો બધું તો બહુ જ ઇતર છે, પણ કવિતા છે, તમે સારું એક કાવ્ય લખી શકો એ જ મોટામાં મોટો પુરસ્કાર છે એવું આપણને લાગે. તો આ બધું પણ અને બહુ અઘરું છે. કવિતામાં પારદર્શક રહીને વ્યક્ત થવું. બાકી ભાષાના બાજીગર હોય તો ઘણું બધું કરી શકીએ, પણ પૂરી અનુભૂતિ સાથે, પૂરી પ્રતીતિ સાથે આપણે જે કંઈ લખવું હોય તો એ બધી કસોટી એક થતી હોય છે કે આપણે લખીએ છીએ તે આપણા જીવન માંથી આવે છે કે નહીં, કે બીજા વતી બોલીએ છીએ, બીજા વતી પણ બોલવાનું હોય ત્યારે બીજામાં આપણે જઈ શકીએ કે નહીં. હું બોલતો હોઉં તો એ મારું હું સહુનું બોલવું થાય છે કે નહીં? સહુ તો સહુમાં પણ હું મારો એવી રીતે આવી જવો જોઈએ. સહુમાં હું છે એવી રીતે આવે. તો એવી રીતે થોડાક મેં બીજા જે કાવ્યો લખ્યા છે છેલ્લા વર્ષોમાં એમાં બધા સહુ પણ આવે છે. મેં એને હવે મેં થોડું નામ પણ એનું પાડ્યું છે, આપણી વાતો. હવે આ કઈ મારી વાતો નહીં, પણ આપણી વાતો. એવી રીતે પણ આખું છે. તો બીજો કોઈ તમને જિજ્ઞાસા હોય તો પૂછો, નહીં તો પછી કાવ્ય વાંચીએ. સાહેબ એટલું સમજાયું છે કવિતા લખતી વખતે જે આનંદ હોય છે ને એવો આનંદ પછી કવિતાની વાત કરતી વખતે, કવિતાનો પુરસ્કાર સ્વીકારતી વખતે એવો નથી હોતો કે કવિતા લખતી વખતે થતો હોય છે. અને હું લગભગ 15-17 વર્ષનો હતો ત્યારથી લખું છું. તત ગગ ફૂટ્યા ફૂટતો ફૂટતો કવિતાનો ગ ઘૂટતો ઘૂટતો લખું છું. તો આ 45 વર્ષે તકલીફ ખબર પડી કે જેટલું લખતા જાવ છો એટલી કવિતા અઘરી બનતી જાય. જેમ લખતા જાવ છો એમ પછીની કવિતા અઘરી બનતી જાય છે. એટલે દરેક વખતે કવિતા લખવા માટે તમારે નવેસરથી ગુજરાતી શીખવી પડે, નવેસરથી કખ ગઘ શીખવું પડે, અને નવેસરથી એમ બધું કવિતામાં કામ કરવું પડે. એવું એક કાવ્ય છે ત્યાંથી હું મને શરૂ કરું છું. દરેક વખતે નવી કવિતા લખવા નવેસરથી શીખવો પડે છે તકો. બારાખડી પણ શીખવી પડે છે નવેસરથી. નવા સ્વર વ્યંજનના સંયોજન રચવા પડે છે. વ્યંજના સુધી પહોંચવા નવેસર. નવા સ્વર વ્યંજનના સંયોજન રચવા પડે છે. વ્યંજના સુધી પહોંચવા નવેસર. નવેસર અક્ષરોના મરોડ ઘૂંટવા પડે છે ને અર્થના વળાંક રચવા પડે છે નવેસર. આટલું કર્યા પછી ધારણા મુજબ નવું કાવ્ય લખી શકાય એની કોઈ ખાતરી નથી. આટલું કર્યા પછી ધારણા મુજબ નવું કાવ્ય લખી જ શકાય એની કોઈ ખાતરી નથી. આ કાગળની દુનિયામાં કશુંય ખાતરી બંધ હોતું નથી. અહીં તો જરા જેટલા પવનમાં ખંગોળાઈ જવાનું હોય છે ત્યાંનું ત્યાં મધદરિયે કમળમાં વાહન ફસાતા જાય. ઘૂમ ચકરડી ઘૂમ ભર્યા કરે, ઘમ્મર ફરંગી ખાર ઉપર ગોળ ગોળ ચકરાવા લેતા પંખીના પડછાયામાં નીચે બધાય સ્થળ ધીરે ધીરા થઈ પડ્યા હોય ઢગલો. તોય શ્વાસોચ્છ્વાસના હદેસા મારી મારી પાતાળ ઊંડા પાણી કાપવા પડે છે આદમી. છેવટ આ વખતે તો કોઈ નવા ટાપુ ઉપર પહોંચી શકાશે જરૂર એમ માની તમે પૂરા કાગળને કાંઠે ઉતરાણ કરો છો અધરાવે, ત્યારે તમારા સિવાય ભાગ્યે જ બીજું કોઈ હોય છે આ એકલતામાં. આવી એકલતામાં તમે નવેસરથી કવિતાની રાહ જોયા કરો છો રાતભર. એટલે આવા મેં કવિતા વિશે પણ ઘણા બધા કાવ્યો લખ્યા છે. એક કાવ્ય તો એવું છે કે એક દિવસ હું મારી કવિતામાંથી બહાર નીકળી, એક દિવસ હું મારી કવિતામાંથી બહાર નીકળી બે પંક્તિઓ વચ્ચે રસ્તો કરતો કાગળના છેડે આવી ઊભો રહ્યો. જ્યાં કાગળ પૂરો થતો હતો
ત્યાંથી શરૂ થતું હતું જગત. તમે જાણો છો કે કવિતાના કાગળમાંથી બહાર નીકળી જગતમાં અંદર જવું કેટલું અઘરું હોય છે. બરાબર સપનામાંથી સવારમાં જવા જેવું જ સમજો ને. પહેલા તો આપણને મૂંઝવણ થાય કે આપણે ક્યાં આવ્યા, અહીંયા. પછી છત પર નજર પડતા સમજાય કે આપણે ક્યાંય ગયા નહોતા રાતભર, છતાંય સપનામાંથી સવારમાં પહોંચી ગયા છીએ ક્યાંય ગયા વગર. બરાબર એમ કવિતામાંથી જગતમાં જવા જેવું હોય છે. મહેરબાન, જગતમાંથી પણ કવિતામાં જવું લગભગ એવું સમજો. જગતનો કોઈ રસ્તો પૂરો થાય છે ત્યાંથી શરૂ થાય છે કવિતા. તમે જાણો છો કે જગત અને કવિતા વચ્ચે એક દર્પણ હોય છે, જે હોય છે કોરા કાગળ જેવું. પણ જ્યારે તમે એની સામે જઈને ઊભા રહો છો રૂબરૂ, એમ જાણે ઊભા હો નદીના પાણીમાં પગ બોળીને છે. તો આ રીતે આખી સર્જનની વાત છે. અને કવિ તરીકે હું ભાષામાં કેવી રીતે કામ કરું છું, મારો અવાજ કેવો હોય છે, એટલે કે આ બોલું છું તે અવાજ નહીં, પણ તમે સાંભળો છો તે અવાજ, આ કવિતા વાંચીને સાંભળો છો તે અવાજ. કે હું કવિ છું, બહુ તો હું સાથ પાડી શકું. હું કવિ છું, બહુ તો તમે રવિન્દ્રનાથને યાદ કર્યા ને, આમી કવિ માત્ર. રવિન્દ્રનાથ શબ્દાવલી છે, આમી કવિ માત્ર. જયદેવભાઈની જેમ એને કેટલાય ચિત્રો દોર્યા, સંગીત બગાડ્યું, નાટક કર્યા, પણ છેવટે તો કહે છે રવિન્દ્રનાથ, આમી કવિ માત્ર. હું કવિ છું, બહુ તો હું સાથ પાડી શકું. ગુમ ગરાડા પાડવાની મને આદત નથી બિલકુલ. મારી કવિતામાં તમને મારો અવાજ થોડો દબાયેલો ભલે લાગે, મારી કવિતામાં તમને મારો અવાજ થોડો દબાયેલો ભલે લાગે, છતાં સર્વા કાન રાખીએ કે સાંભળી શકાશે જરૂર અને સમજી શકાશે રજે રજ. કવિતામાં રજનું ગજ, રજે રજ કીધું ને, તો ઘણી વખત જેમ કવિને પણ કવિતા લખવા માટે શબ્દો સહાય કરતા હોય ને, એમ વાચકને પણ કરતા હોય કે આગળ રજ આવી ગયું, સમજી શકાશે રજે રજ. તો હવે કેમ આવે છે કવિતામાં રજનું ગજ કરવું એટલે કાગનો વાદ કરવો. કાગળમાં કવિતામાં રજનું ગજ કરવું એટલે કાગનો વાદ કરવો. ને ચિત્રેલા વાઘથી તો કોઈ જરી કે ડરતું નથી. સપનામાંય કવિનું કામ કોઈને ડરાવવાનું નથી. એને કાન ફાડી નાખે એવા ઘાટા પાડવાના ન હોય. એને તો મંત્ર સુરે પોતાનો સા ભૂંડ્યા કરવાનો હોય, ત્યાં સુધી કે સાંભળનારના હૃદયમાં સુતેલા ઝરણા જાગે ને ધમની શિરાઓમાં વહેવા લાગે ખળો ખળો. કવિનો અવાજ તો પહાડોના કિનારે વહેતા પ્રવાહ જેવો હોય છે. કુટિંગ પાષાણોના ખડકલા કરી સાવ ચૂપ કરી શકાશે નહીં. બધા આગળ મૂકીને ભરત કરવા માંગે ને કવિઓને પહેલા, કલાકારોને પહેલા. કવિનો અવાજ તો પહાડોના પેટાળે વહેતા પ્રવાહ જેવો હોય છે. કુટિંગ પાષાણોના ખડકલા કરી સાવ ચૂપ કરી શકાશે નહીં. હું જાણું છું કે આજકાલ કવિતાને ચૂપ કરી દેવાના કારસ્તાન ચાલે છે, ચાલે તો. અને હું એ પણ જાણું છું કે આ બધાની વચ્ચે હજી મારું હૃદય ધબકે છે, ધબક ધબક. આટલા હોંકારા દેકારા પડકારા વચ્ચે એનો અવાજ સાફ સાફ સંભળાય છે કવિતામાં હજી. એટલે આ જે છે, તમે જે કહેતા હતા કે તમારી ગોષ્ઠીમાં આ બધી વાતો કવિતા લખવાની આ તેને એ આવડી જાય એવું, તો એના કાયમો જ મેં તમારી સામે રજૂ કર્યા થોડા. આવા ઘણા બધા છે, પણ છેલ્લું એ કહેવાનું કહું કે હું શા માટે લખું છું, હું કેમ લખું છું, અને લખીને શું વાર મારું છું. એટલે પૂરેપૂરી પત્તી છે કે આપણે એવું કોઈ મોટું કામ કરતા નથી
કરતો રહે છે. તો એવી વાત પણ એક કાવ્યમાં છે એ સાથે હું આ ગોષ્ઠીની શરૂઆત ભૂમિકા પૂરી કરું. હું કાવ્ય લખું છું એવી રીતે જેવી રીતે કોઈ ખેડૂત ખેતરમાં પાણી વાળે છે. હું કાવ્ય લખું છું એવી રીતે જેવી રીતે કોઈ ખેડૂત ખેતરમાં પાણી વાળે છે પણ મારા હાથ ભીના થતા નથી કે પગ માટીથી કરડાતા નથી. હું કાવ્ય લખું છું એવી રીતે જેવી રીતે કોઈ મજૂર ભર બપોરે લારી ખેંચે છે પણ મારા માથા પર આકરો તડકો પડતો નથી કે પીઠ પરથી પરસેવો નીકળતો નથી. હું કાવ્ય લખું છું એવી રીતે જેવી રીતે કોઈ નારી કાળજીથી કપડાને પડી વાળે છે પણ જેને એ ક્યારેય પહેરી શકતી નથી કે પછી જોનારની આંખો એને સંસારમાં અટકી નાખે છે. હું કાવ્ય લખું છું એવી રીતે જેવી રીતે કોઈ બાળક ધૂળમાં લખોટી રમે છે પણ મારો કોઈ બિલ્લું નથી કે પછી લખોટી દૂર દડી ગઈ છે ક્યાંય. હું કાવ્ય લખું છું એવી રીતે જેવી રીતે બધા કવિ કાવ્ય લખે છે તેથી વિશેષ કશું નહીં. તો આવા બધા કાવ્યો તમારી આગળ ભૂમિકા રૂપે વાંચ્યા. અમે આજે વડોદરાથી નીકળ્યા એટલે વિનોદભાઈની સૂચના હતી કે વડોદરા છોડે એટલે મને ફોન કરજે કે મેસેજ કરી દેજે. એટલે વડોદરામાંથી નિષ્કાસિત થયા ઘણી વાર થયા. આ શબ્દો અમે વાપરેલા છે ચેકિંગમાં આજે પછી એમને ગઝલના શેર મોકલ્યા ત્યારે મને વિનોદભાઈ એમ થયું કે થોડી ગઝલ લખો. તો ગઝલથી શરૂ કરું છું. છેલ્લે 24 માં લખેલી ગઝલ પહેલા વાત. સાંભાઈ એકલો હું ક્યાં ભળું, એકલો હું ક્યાં ભળું, એકલો છું નહીં મળું. સાવ ઓચિંતી હવા ફૂલને અડકી હળું, સાવ ઓચિંતી હવા ફૂલને અડકી હળું ને આભ આખું વાદળી, આભ આખું વાદળી મોરનું ટમક્યું ગળું. અને એ ધ્વનિ છે ને તરંગ થઈ ગયું. આભ આખું વાદળી મોરનું ટમક્યું ગળું એટલામાં તો તરત ઝરઝેરું છે વાદળું જેની રાહ જોઈએ છે. અને ક્યાં સરોવર પી ગયો, ક્યાં સરોવર પી ગયો મેં તો ભર્યું બસ ચાંદડું. ક્યાં સરોવર પી ગયો મેં તો ભર્યું બસ ચાંદડું. પંખીને બે ચાર દાણા આપણું આંગણ ખડું, પંખીને બે ચાર દાણા આપણું આંગણ ખડું ને કોઈને સપના હજાર કોઈ આંખે આંધળું, કોઈને સપના હજાર કોઈ આંખે આંધળું. સામ સામે ગોઠવી સામટા દર્પણ છળું, સામ સામે ગોઠવી સામટા દર્પણ છળું. પેલા પાસે નાના નાના કાવ્યો લખે છે ને એમાં અમારી ગઝલની નાની નાની પંક્તિઓ બનાવી. આસ પડછાયો સરે, આસ પડછાયો સરે તો હું જરા આભો ટળું. સાદ પાડીને તુજો, સાદ પાડીને તુજો દોડતો પાછો, સાદ પાડીને તુજો દોડતો પાછો વળું ને પથ્થરો નીચે હશે શું, પથ્થરો નીચે હશે શું પાંખ ફડફડતી કળું. પથ્થરો નીચે હશે શું પાંખ ફડફડતી કળું. શ્વાસની ચાલે ધમણ
જીવતે જીવ બળબળો, શ્વાસની ચાલે ધમણ, જીવતે જીવ બળબળો, આજ તારા મૌનને હું મનોમન સાંભળું. ને રોજ ઊંઘું છું ઉગમણે, રોજ આત્મને ભળું, ખૂબ ઊંડે ખળભળું, ખૂબ ઊંડે ખળભળું, ખાલી ઉપરથી ખળભળું, ખૂબ ઊંડે ખળભળું, ખાલી ઉપરથી ખળભળું, એકલો હું ક્યાં ભળું, એકલો છું નહીં મળું. બીજી ગઝલ આમ નાની નહીં પંક્તિ પણ લખી લાંબીમાં છે. કવિતા લખતા પહેલા ભાઈ આપણે હમણાં જે કાવ્યો વાંચ્યા ને એ જરા જુદી રીતે ગઝલ. કવિતા લખતા પહેલા ભાઈ કરવી કોરા હાથે છે, કરવી કોરા હાથે નવે સતી કપોઈ કરવી કોરા હાથે છે. ને મેં સાકર કણ એમ લખ્યું, મેં સાકર કણ એમ લખ્યું તો કાગળમાં કીડીઓ ઉભરે. મેં સાકર કણ એમ લખ્યું તો કાગળમાં કીડીઓ ઉભરે. આવ કહું કે કહું આવજો, આવ કહું કે કહું આવજો, મૂંઝવણમાં પળ થંભી ગઈ. આવ કહું, આપણે કાલિદાસની વાત કરતા ને ના જેવો આવ કહું કે કહું આવજો, મૂંઝવણમાં પળ થંભી ગઈ. સાચું શું છે, ખોટું શું છે, સાચું શું છે, ખોટું શું છે, મને પડેની સમજણ ગઈ. કેટલા વર્ષે સમજણ ન પડી? હમણાં 61 પૂરા કર્યા નાનભાઈ. એટલે 60 વર્ષ, 60ને વર્ષે લખી 60 વર્ષ પાણીમાં ડૂબ્યા તોય તે પાણા પડ્યા નહીં. 60 વર્ષ પાણીમાં ડૂબ્યા તોય તે પાણા પડ્યા નહીં. સાચું શું છે, ખોટું શું છે, મને પડે નહીં સમજણ કઈ. હતું એટલું કર્યું ઓહિયા. આપણે 60 વર્ષે ને માણસ જાત તો સદીઓની સદીઓ. હતું એટલું કર્યું ઓહિયા, ખલક આખું ફૂટવાડ્યું ખાઈ, ખલક આખું ફૂટવાડ્યું ખાઈ. અને દસ આવડા કોને કહીએ? વિનોદભાઈની નાયિકા ગીતમાં તો દસ કહી શકે. દસ આવડા કોને કહીએ? કોણ સાંભળે મારી વાત? દસ આવડા કોને કહીએ? કોણ સાંભળે મારી ભાઈ? જમે ઉધાર સરવાળો શૂન, સરભર આપણી ખાતા ભાઈ. જમે ઉધાર સરવાળો શૂન, સરભર આપણી ખાતા ભાઈ. અને કોરો કાગળ લઈ આવ્યા હતા, કોરો કાગળ લઈ આવ્યા હતા. જાશું થોડી કવિતા કહી, નામ ઠામ ભૂસીને આખર રહેવું ભાઈ અખર થઈ. અઠે દ્વારકા અહીંયા કરશું, અઠે દ્વારકા અહીંયા કરશું, શું લઈ લેવું છે ત્યાં લઈ. અઠે દ્વારકા અહીંયા કરશું, શું લઈ લેવું છે ત્યાં જઈ. ને હાર કંઠનો લઈ જા પાછો. નરસિંહ મહેતાની કુમારી, હાર કંઠનો લઈ જા પાછો, મને મારો કેદારો દઈ. હાર કંઠનો લઈ જા પાછો, મને મારો કેદારો દઈ. ચિત્રકૂટ સંતન ભીર ભાઈ, ટુકર ટુકર હમ દેખત હૈ. ચિત્રકૂટ સંતન ભીર ભાઈ, ટુકર ટુકર હમ દેખત હૈ. અને બીજે ક્યાંય પણ હોર્યું નહીં, બીજે ક્યાંય પણ હોર્યું નહીં. ફરી ફરીને આવ્યા અહીં, બીજે ક્યાંય પણ હોર્યું નહીં. ફરી ફરીને આવ્યા અહીં. જમે ઉધાર સરવાળો શૂન, સરભર આપણી ખાતા લઈ. કોરો કાગળ લઈ આવ્યા હતા, જાતું થોડી કવિતા કહી. હવે છેલ્લી ગઝલ. હોંકારો હું કોને દઉં, હોંકારો હું કોને દઉં, હોંકારો દે તો કહું. હોંકારો હું કોને દઉં, હોંકારો
પડકારો દેતો હું કહું, પોત પોતાની આંખો તોડે, પોત પોતાની આંખો તોડે, સપનામાં ઝઝકીને સૌ, પોત પોતાની આંખો તોડે, સપનામાં ઝઝકીને સૌ, અધવચ્ચે આડો ઊભો, અધવચ્ચે અધરસ્તે અધવચ્ચે આડો ઊભો એ તો હું આડે પડકે થઉં, અધવચ્ચે આડો ઊભો એ તો હું આડે પડકે થઉં, સડસડાટ અહીંયાથી ત્યાં પહોંચીને પાછો વળી જાઉં, સાદ અને પ્રતિસાદની વચ્ચે પાડ બનીને ઊભો રહું, સાદ અને પ્રતિસાદની વચ્ચે પાડ બનીને ઊભો રહો, ને ભલી ભાત ઘમળી શણગારી, ભલી ભાત ઘમળી શણગારી, મોઢેથી છીનવી લઈ ઘઉં, ભલી ભાત ઘમળી શણગારી, મોઢેથી છીનવી લઈ ઘઉં, કહેતા લખતા આવડે નહીં, કહેતા લખતા આવડે નહીં, એ દખના હું નાણા ગઉં, કહેતા લખતા આવડે નહીં, એ દખના હું નાણા ગઉં, ને કેમ સમજે એ સાચા વેણ, કેમ સમજે એ સાચા વેણ, જેના કાન કાચા છે બહુ, કેમ સમજે એ સાચા વેણ, જેના કાન કાચા છે બહુ, એક ભરોસો છે ભવે ભવ, હતો હૈ અને હું છું, એક ભરોસો છે ભવે ભવ, હતો હૈ અને હું. તો આવી થોડી ગઝલો લખી છે. હવે થોડા તમને સંભળાવું. તો એક કામ કરો, 5 મિનિટમાં વધારે તો ગીત હવે નથી વાંચતો, ગીત વાળી દીર્ઘ રચના છે, તમે જે ખાંડોનો ઉલ્લેખ કર્યો ને તે હું સંભળાવું. ખાંડોમાં મેં 3 કાવ્યો એવા લખ્યા છે. એક ભાગવતનું જળ કમળ છાંડી જાને બાળા, જે નરસિંહ મહેતાએ બદલે એને એનો પડઘો પાડતો એવું. એમાં એવો વિચાર છે કે કૃષ્ણ દડો લેવા ગયા અને કાળી નાગને નાખ્યું, તો આ કાળી નાગને કારણે આખું પાણી ઝેરી થઈ ગયું. તો આપણે જે જળ પ્રદૂષણ છે ને એ રીતે આખું કાઢ્યું, પછી એમાં આગળ વધે અને આવનારી પેઢીના બાળકોને બધાને ચોખ્ખું પાણી મળી રહે, પંખીઓને માછલીઓ એમાં તમે કીધું કરી શકે એવું નિર્મળ હવા પંખીઓ ઉડી શકે એવી રહે. તો એવું એક કાવ્ય 15 કડીનું એ જળકમળના ઢાળમાં જ એવું એક લખ્યું. પછી એક રામાયણ ઉપરથી કાવ્ય લખ્યું, જે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણ્યા, બીજી એક યુનિવર્સિટીમાં ભણ્યા, એમાં સુવર્ણભૃમ એ મેં પ્રસંગ લીધો. તો એમાં આપણી લાલસા છે એ બીજાનો જીવ લઈ રહી છે, અને આપણને જે લાલસા આંખમાં દેખાય એટલે પેલું સોનેરી લાગે છે, પણ ખરેખર જીવ જતો રહે છે, એ જીવ જ સોનાનો હોય છે. પછી જે મરી જાય છે એ હરણ તો પાછું મોઢાનું કાળું મેષ થઈ જાય છે, પછી કાંઈ નહીં સોનાની કામ કરી કાંકળી ચીવડાવી શકાતી નથી. પણ એ સોનાની લાલસા સીતાને લઈ જાય ત્યાં સોનાની લંકામાં, અને પછી ત્યાં એને હરણીનું દૂધ યાદ આવે કે હરણીનું શું શું હશે, હરણ મરી ગયું તેમ પોતાને રામ. પછી તો એ આખું 40 કડીનું એવું એક કાવ્ય છે. અને એક આ હું તમારી સામે આજે જે વાંચું છું, સાહેબ પાસેથી મેં થોડીક 10 મિનિટ 5 મિનિટ માગી દીધી વધારે. એ ખાંડવ દહન રચના એ મહાભારતનો એક પ્રસંગ છે, જેમાં એક આવી બંજર જમીન હતી એને બાળી નાખવામાં આવે, પછી ત્યાં ઇન્દ્રપ્રસ્થની આખી રચના થાય છે. તો એવું અગ્નિ આવે છે ત્યાં બાળવાનું કામ કરે છે, પણ મૂળ હેતુ તો એ હતો કે એમાં એક રાજધાની ઊભી થઈ શકે. તો આપણા સમયમાં પણ આપણે જે મોટા મોટા નગરો વસતા જોઈએ છીએ, એ હંમેશા પહેલા આપણે જે સોસાયટીમાં રહી છીએ પેલા વાડીઓ જ હતી, હવે સોસાયટી થઈ ગઈ છે. પછી કીડીઓ નીકળે છે એમાં, તો એમની કીડીઓ ક્યાંથી ઘરમાં આવી, તો ડીડીટી છાંટી દઈ જાય, પણ એ એની જગ્યા હતી એટલે આવી છે, વાડીમાંથી આવી છે. તો આ બધા નગરો આવી રીતે રચાતા ગયા. તો એ ઘટના મેં વિનોદભાઈ છે એટલે આપ સૌની આગળ મને વાંચવાની મજા આવે. પ્રથમ સમરીએ પૃથ્વી માત
હે મનુજ સંતાન, પ્રથમ સમરીએ પૃથ્વી માતને, અમે મનુજ સંતાન પ્રાણી માત્ર પ્રત્યે કરુણાનું આપો તમે વરદાન. પછી સમરીએ હંસવાહિની માતા હે સરસ્વતી, આદિથી તે અંત લગ રહેજો નિર્મળ મતી. જળ મધ્યે જન્મીને કવિએ કહી જે અગ્નિ કથા, વ્યાસનો જન્મ દ્વીપમાં થયો, દ્વૈપાયન કહેવાય આપણે. જળ મધ્યે જન્મીને કવિએ કહી જે અગ્નિ કથા, યથાવતી વિસ્તારુ પદ પદ પ્રગટે નૂતન પ્રથા. વૈશંપાયન એની પેર બોલ્યા, સુણ જન્મે રે ગાય, સાંભળ આજ તને સંભળાવો ખાંડવ દહન કથા. આ કર્યો જે સર્પ યજ્ઞ, તે એનો તણખો ક્યાં? આ ભારતમાં બીજો સર્પ યજ્ઞ ત્યાંથી શરૂઆત થઈ માનો, એનો તણખો અહીંથી આવ્યો. આ કર્યો જે સર્પ યજ્ઞ, તે એનો તણખો ત્યાં, ફરી પાછો ભડકે ભભૂકે જરી રાત ખંખેરો જ્યાં. લબક લબક લબકારા ઊંચે વધુ ઊંચે જઈ ઉછળે, પવન ગૂંચવે અગન એટલે વળ વળે ઉછળે. એમ સરક સરકતા સાપોડિયાના ઈંધણ ભડભડ થયા, વીણી વીણ્યા વીણી વીણી ઓળ્યા અગ્નિમાં ભડકા આવે ગયા. ગ્રહ નક્ષત્ર તારાથી ટપ ટપ ટપક્યા મુના મીણ, દિનકર તેજ હીન થયો ને ચંદ્ર કળાથી ખીણ. ચૌદી કાળા ડિબાંગ વાદળ ધૂળ ધુમાડે રચાય, એની તને સંભળાવું રાજન પૂર્વજ કર્મ કથાય. તું સુણ જન્મે જઈ રાય. આ જન્મે જઈમાં પણ જન છે ને, એ આપણે સર્વ જન છીએ, જન જન છીએ. એટલે આપણે બધા એમના કથા સાંભળવાની છે. કે કઈ કથા આવે ક્યાંથી શરૂ કરે છે? પુરાકાળ પૃથ્વીના પટ પર વિલસે વિધ વિધ વન, એક એક પે અધિકા ફેલ્યા જોજનના જોજન. દંડક અને નૈમિષ નામ જોગ છે અરેણ મહાન, એમાં તપસી તપ તપે એ વેદ વદે વિદ્વાન. સુંદર વન છે સદા સોહામણું, વળી વૃંદાવન વિખ્યાત. કામ કેલીની માટે છે એ કામિક વન રળિયા. નિધુ વનમાં નિત સુગંધ છલકે, જે મન નાખે મથી, ચંપક વન જેવા બીજા વન રૂડા રૂપાળા નથી. કોઈ કોઈ વન છે મહાભયાનક, કોઈ વન છે વિકરાળ, કોઈ વનનો વિસ્તાર વધતો જાય તરત તત્કાળ. એ સૌ વનમાં એક વન વસવું ખાંડવ વન કહેવાય. જે વન પ્રેમ પેરે વસ્યું, હવે તેની કહું છું કથા, તું સાંભળ જન્મે દેવા. એકવાર આકાશ પારથી તરસ્યા પંખી આવ્યા, ખળખળ પાણી પીધા અહીં, આ મુકામ ભલા મન ભાવ્યા. પછી પંખી પાંખે ખરી પરાગરજ, જઈ હવામાં ભળી, જાત જાતના બીજ સમેતે ચરક માટીમાં મળી. હવાકાળ તે ભર ચોમાસે ઉગી નીકળ્યા બી, ને જોત જોતામાં લીલોછમ વિસ્તાર વધ્યો છે જી. એક સવારે માટી હડસેલી ફટ ફૂટ્યા તૃણાંકુ, બપોર થતામાં એક પછી એક ઝાડ ધન્યા કીધું. કોઈ વેલીની સુગંધ લોહીમાં જગવે મીઠી પીસ, તો કોઈ પર ફળના ઝુમખા ઘૂમે ઘૂમે 10-20. ગજામણીની જેમ કોઈ કોઈ હાથ અડે સમજાય, તો કોઈ કોઈ ઝાડ અડતા દેખ જલાતા જાય. તું સોન ધરને જઈ રાય. મહુડે મધુમક્ષિકા વસે ને પીપીલિકા કીડી. મહુડે મધુમક્ષિકા વસે ને પીપીલિકા પીપળ પાન, વડલે વડવા ઓળ ધરે છે ઊંધે મસ્તક ધ્યાન. ઘડીક સંચળ થતા હવામાં દોડી જાય ખિસકોલી. શું ઝાડને થાતું એ કેવળ જાણે હોડો ને હોય. સાંજ પડે કે હિલ્લોળાવા લાગે લીલીના ઘેર, એમ લાગે કે લીલો દરિયો ફરી ગયો પોતે. રાત પડે ને ખુશી આવે યહામણા અંધાર, એક ખુશી ચાપ ચાલતા અજર ભારો ભાર. નકશીકામ કંસારી કરતી માજબ રાત ભરત, જીણા દોરે ટાંગે કમલા, ત્રમ ત્રમ તીનું ભરત. એરું જાંજરું બીછી ખડકા સળક સળક સળકાય, કાજળ કાળું અંધારું દંશે દંશ ધીરું ઘૂંટાય. તું સાંભળ જન્મે દેખાય. કોઈ આવ્યો ટમકે તારા જેમ જરી પળવા, ફરીને પાછો જંગલ જંગલ ઘેરી વળે અંધાર.
રાણી પશુની આંખ જેટલી વાર ચમકે વીજ, બસ એટલી વાર જંગલ જણાય ભયંકર ચીજ. સળવળ સળવળ ઘાસ વચ્ચેથી સસલું દોડી જાય, વાઘ સિંહની ત્રાડે ધરણા ઝાડીમાં સંતાય. એમ એક બે ટંક મોતને જરીક આઘું ઠેલે. ભૂખ્યું પેટ તે કાળ કોળિયો કેમ પાછો હસે? કા તરાપ કા પંજે કા તાડે, કા તરાપ કા પંજે ઝડપે ને કા તાડ દબાવે. જોતા વેગ ભયથી પંખીડા ઘોર કકળાટ મચાવે. ગુમરાણ બહુવિધ મચે ત્યાં નાસા ભાગી થાય. જ્યાં જ્યાં ઓછ મળે ત્યાં ઊંચક જીવે જીવ લુપાવે. તું જો જન્મે જઈરા ધ્રુજે થરથર ઝાડ પાંદડા મૂળ સોંસરા પકડે. અડધા જંગલમાં સન્નાટો સનનન સનનન રહે. બાકી અડધે જંગલ શું ખાતું તે પણ જાણો જોઈ. ડાબા જમણી આંખોમાં બંને સાચું જો સૌ કોઈ. પણ એ જુઓ વળ ખાતા ઢાળે રચાઈ નમણી કેડી. પરોઢના ધુમ્મસમાં જે તડકાની દીધી તેડી. 5-7 ઝાકળ ટીપાને ઝીલે શિમળા ફૂલ, એનું મીઠું મધ પીપીને ગમે રમે ચંદુ. શક્કર ખોળનું સાકર જીવન, શક્કર ખોળનું સાકર જીવન રંગે રસરસ નીકળે. જવાબ જગોળી ચાંચ હવામાં રંગોળીઓ ચિતરે. ઋતુ નતા અડળ ફળ આપે ને પાણી આપે નદી. કોટાન કોટી જીવ જંતને કોટ ન પડશે કદી. મેના મીઠા ગીત ગાય ને ઝીણા બોલે મોર. સાત સુરે સારીગમ છેડે નવ પંખી સિંગો. સારીગમ આવ્યું એટલે સા સા રે રે ગ ગ મ મ પ પ ધની સા સા. સાની ધ પ મગ રેસા જીવન મરણની ભાષા. જે ગાય તે ગીત બને ને જે નાચે તે તાલ. જે જુએ તે જોનારાને થાતું અમથું વાર. તાલ સુરમય આખું જંગલ ઓછો માણે કઈ. એક બીજાને કબજો જે જીવી જાણે નહીં. એક પ્રાણી આધારે અહીંયા જીવે બીજા પ્રાણી. સૌ પ્રાણી આધારે જંગલ ટકી રહ્યું લો જાણી. આજે કોએક્ઝિસ્ટન્સ અને ઇકોલોજી જે છે આખી આપણી એ આખી કવિતામાં ધીમે ધીમે આવતી જાય. વન વાઘ રક્ષે એમ વાઘ કરે વનનું એ રક્ષણ. આ એક જાતક કથા છે આખી એક પંક્તિ. વન વાઘ રક્ષે એમ વાઘ કરે વનનું એ રક્ષણ. કોઈ બહારનું આવે તો પ્રળમાં તરત કરીને રક્ષણ. વાઘ વરુણ સિંહ ચિત્તા ત્રાડે માણસ આખા રહે. જંગલ એથી રહ્યું સલામત ન કોઈ આવવા ચાહે. જન્મ જન્માંતર ભૂલા પડીએ એવું આ ઘેરું વન. એમ મળાવે ફૂલ્યું ફાલ્યું જેમ માનવના મન. માનવ મનની વાત ભલા ત્યાં કદી કોઈએ જાણી. એને મન તો પૃથ્વી આખી મંડપથી ઉજાણી. પૃથ્વી જીતી ઉજાણી કરવા અહીં આવ્યા બે રાજકુમાર. ભર્યું ભાદર્યું ખાંડવ વન જોઈ એને આવ્યો એક વિચાર. આ જંગલને થાનક રચીએ, વિશાળ પાટ નગર જો તો નવખંડમાં ही નામ રહેશે યાવત ચંદ્ર દિવાકર તો. આ વિચારે ભરખી બંને કરવા લાગ્યા ઉપાય. કઈ પેરે આ વટાવીડ જંગલ કાઢ્યું જાય. તું સાંભળે છે ને તમે જે રાય. આ વિચાર જેને આવ્યો ને એ વિચાર જ તડકો બન્યો. પછી આ ખાંડવ વનને મારે નહીં. તો અહીંયા અડધે સુધી પહોંચ્યા છે. હવે આખું વાંચવું નથી, ફરી ક્યારે વાંચ્યું. કારણ કે આખું તો તમે જાણો છો કે કેમ જંગલ બધા કપાય છે, કેમ જંગલ બધા મળે છે, એ તો બધું તમે જાણો. પણ આમાં કેમ આવ્યું છે એ માટે આભાર. સૌનો આભાર, ધન્યવાદ. રાજેશભાઈએ એકદમ સરળ રચનાથી શરૂ કરીને પછી છેલ્લે દીર્ઘ કાવ્ય સુધી પહોંચ્યા. હજી દીર્ઘ કાવ્ય શૈલેન્દ્ર જેવું નહીં, એ તો કેટલાય કલાકો સુધી ચાલે. પણ તોય આ ઘણું બધું તો આમાં જેને વધારે ઊંડા ઉતર્યા હોય એને વધારે સારી રીતે સમજાય ગમે. પણ એમણે એવું કહ્યું કે કવિતા
લખવાનો એક આનંદ હોય છે. અને બીજું એક એવું કીધું કે સરળ લખવું અઘરું છે. એવું કહેવાય છે સરળ બનવું અઘરું છે. એમણે એવું પણ કીધું સરળ લખવું અઘરું છે. અને કવિતા પણ કવિને લખે છે. આ એક અલગ વાત કરી. વિનોદભાઈ ઘણીવાર કહે છે કે શું લખવું એના કરતા શું ન લખવું એ સમજાય ને એ કવિતા લખવા માટે એ જરૂરી છે, અગત્યનું છે. હવે જયદેવ શુક્લને રજૂ કરી એમના પણ એકદમ નાના નાના જેને પૃથ્વી કાવ્ય એવું કહેવાય છે એવા એક બે કહું સામાન્ય. ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકડો દાણો ધાણીની જેમ ફૂટે તો એક કાવ્ય પૂરું. ડાબા હાથની વચલી આંગળીને પાછળ ખેંચી તેરવેથી આ પૃથ્વીની લંગોટી છોડું, ચંદ્ર જો ટીચાય તો. એટલે બાળક જેવી કલ્પના અને સંવેદનશીલ આ નાની નાની આ પૃથ્વી કવિતા એવું ના બને. મેં આ બધું રેખતા અને નેટ ગૂગલમાં જ લીધું છે. એમાં એમણે આવું નિવેદન કર્યું છે કે આપણા પૃથ્વી કાવ્યો છે. છેલ્લે દરિયો હમણાં જ હળહળ્યો, ખડક સાથે અથડાઈને ભૂરો કાચ ચૂરે ચૂરા. દૂર ઉભેલા વહાણ મેઘધનુષી વાચકથી ઉભરાય. ખુલી ગઈ બારી, ખારી હવાને દરિયો વિજાણો. બીજ રેખા હલેસા વિના તરતી રહી ભરપૂર. આવા એકદમ સરળ એવા કાવ્ય આ બંને કવિઓએ અછાંદસ વધારે રજૂ કર્યા તો એ આપણને અલગ લાગ્યા અને અલગ પ્રકારની અનુભૂતિ આવે એવા લાગ્યા. બહુ ટૂંક સમયમાં જ કહી શકાય એવા નાના એક બે નાની રચનાઓ રજૂ કરી જયદેવભાઈ શુક્લ. હવે આપણને તરબોળ કરશે. કવિતા પ્રેમીઓ અને માનભાઈના પ્રેમીઓ, વિનોદ આપણા માનભાઈના પુત્ર અને જયંત જ્યોતિ ભટ્ટના ભાઈ અને આપ સૌ રાજેશને જે વિચારથી આપ ચાલો તે રીતે હું મારી વાત કરીશ. કારણ સૌથી પહેલા તો માનભાઈ જેવા સમજ અને જરા વિચક્ષણ વિચારક અહીંના પાયાના કામ કરનાર એવા વ્યક્તિને આપણે માત્ર એનો ઉલ્લેખ ન કરવો જોઈએ. એમણે જે હિંમતપૂર્વક પ્રજા સાથે વર્તન કર્યું છે એને જો આપણે એમાંથી 5% પણ 2% પણ જો આપણે કરી શકીએ તો મને લાગે છે કે આપણું જીવ સાર્થક. એટલે માનભાઈને યાદ કરીને હું આગળ છું. જેમ રાજેશે કહ્યું તેમ આ આખો મામલો શું છે એ અમને એમ લાગે કે કહી દઈએ પણ કહેવાતો નથી. શા માટે લખ્યું, એમાં શું શું આવ્યું એ લખતી વખતે સમજાતું નથી અથવા જે સમજાય છે તે લખાતું નથી. આવું સર્જનમાં બનતું હોય છે કે જે લખાઈ જાય એ મારા મનમાં છે કે નહીં એ જો આપણે વિચારીએ તો ઘણીવાર પ્રશ્ન વધારે વિકટ બને છે. દાખલા તરીકે
કે તમે તાલ કાવ્યો શા માટે લખાય અથવા તો એ કેવી રીતે લખાય, તો જરા તમને પોતાને આશ્ચર્ય થાય, અને મને તો થયું જ છે કે હું જાજરૂમાં બેઠેલો તે વખતે મને તાલ કાવ્યો સૂઝ્યો, એટલે એનો આરંભ થયો, અને પછી ધીમે ધીમે એ વાત ચાલી અને એ કામ થયું. એ કેવું થયું એ તો તમે જ કહી શકો. કારણ કે આપણી પાસે ડિક્શનરી છે, ગુજરાતી અર્થકોશ, શબ્દકોશ જે કહેતા હોઈએ, અને એના શબ્દો અઘરા અઘરા જરા જુદા જુદા ભેગા કરી દઈએ તો કવિતા થાય, એવો પ્રશ્ન મને થયો અને બીજાને પણ થાય. પણ આ શબ્દોને ગોઠવવાની આ યોજના નથી કવિતા, એ જરા જુદી વાત છે. એ એટલા માટે જુદી છે કે એમાં શબ્દો ગોઠવી દેવા, એ તો આપણે ત્યાં તો અંગ્રેજીમાં પણ કહ્યું વેલ વર્ડ્સ ઇન વેલ મેનર. આ શબ્દોને ઉત્તમ રીતે ગોઠવી દેવા એ કવિતાનો ધર્મ નથી. કવિતાનો ધર્મ એ છે કે જે વાત તમે કહેવા માંગો છો, જે વાત તમે કહી રહ્યા છો, એ એવા ક્રમમાં એવી રીતે આવે કે જેને કારણે આપણે વિચારી શકીએ કે આ ક્રમ, દાખલા તરીકે મને કે બીજા કોઈને ન સૂઝ્યો અને આ કવિને કેમ સૂઝ્યો, અને એવી રીતે કવિતા એ એવી વાત છે કે જેમાં એક ક્રમ એ કવિને સૂઝે. વિનોદ જોશી લખતો હોય તેને જોઈને હું લખવા જાઉં તો હું નિષ્ફળ જાઉં. કેમ નિષ્ફળ જવાય? કારણ કે વિનોદ જે રીતે, રાજેશ જે રીતે, તમે જે રીતે કરી રહ્યા છો તે મારી સંવેદનામાં એ વાત એ વખતે આવતી નથી, માટે એ નિષ્ફળ જાઉં. પણ આપણે કવિતાને કઈ રીતે જોઈએ, કવિતા એવી શું ચીજ છે કે જેને કારણે આપણે એના ક્રમને, એના સંવેદનને, એની અનુભૂતિને જો બરાબર રીતે ચકાસી હોય તો પછી આપણે વાંધો ન આવે. પણ આપણને વાંધો આવે જ છે, એક વાર નહીં. દાખલા તરીકે હું મારી વાત કરું કે છેલ્લા 8-9 મહિનાથી મારાથી કવિતા લખાઈ નથી વિનોદ, અને એને કારણે હું બહુ અકળાઉં છું અંદરથી. પણ ત્યાર પછી હમણાં 4-5 દિવસમાં કંઈક 2-3 પંક્તિઓ લખાય એટલે મને તો હા હજી હું જીવું છું. આ કવિતા લખતા, કેનવાસ પર ચિતરતા, સંગીતના સુરો વ્યક્ત કરતા કલાકારો શું કરે છે? એક રાગના સુરો પછી બીજા રાગના સુરો એ આમ અચાનક આવતા નથી. એ તમારો રિયાઝ જે છે, એટલે સંગીતકાર આપણે રિયાઝ કરીએ પણ એ જો પછી જો ગાવાનું આવે તો આપણે વધારે બસુરા દેખીએ, એટલે એવું ન કરે. તો પેલો શું કરે છે સંગીતકાર, કે સંગીતકાર જે રોજ શીખ્યો હોય તે રાગ એ પોતે, અને એને એનો ગુરુ પણ એમ કહે છે કે બના કે ગાઓ. બનાના એટલે શું? કે રાગના સુરો સમજીને એને એક સુર સાથે તમારું એક ઉત્તરદાયિત્વ જો જોડાય તો કદાચ એ રાગ તમારો બને. આ બનાવવો એ શબ્દ નથી. મૂળ વાત કે સંગીત એ એવી કળા છે, અને હું અંગત રીતે પ્રતિનિધિપૂર્વક માનું છું કે બધી કળાઓમાં સંગીત જેવી ઝીણવટવાળી અદ્ભુત કળા બીજી નથી.
સર્જન એટલે કવિતા, ચિત્ર, નૃત્ય એ નકામા નથી, પણ એ સંગીતમાં જે અર્થ જોવાય છે, સંગીતમાં જે સૂરો છે તેને અર્થ જ નથી. સા રે ગ મ પ ધ રી સા એનો કોઈ અર્થ નથી, અને છતાં ગાયકો, વાદકો જે આપણી સામે રજૂ કરે છે તે વખતે આપણે થાય છે કે આના જેવું પંડિત ઓમકારના જેવું માલકૌંસનું રૂપ કે રાગ ચંપક એમણે ગાયો છે, એનું રૂપ કેવી રીતે આટલું સુંદર બન્યું. એટલે બીજાને નથી આવડતું એમ નહીં, પણ આ એને સિદ્ધ કરેલું છે. અને માલકૌંસ પણ એમનો એવો છે કે આટલા વખતે આટલી આવી રીતે ગાઈને, અને એમ દરેક ગાયકોની, વાદકોની આ રીત છે કે એને સિદ્ધ કરવું. સિદ્ધ કરવાનો અર્થ જ આ છે કે આપણે એ સૂરને પામવાનો છે, અને તે એવી રીતે પામવાનો છે કે જેને કારણે એ ગાતો હોય કે વગાડતો હોય ત્યારે એને માટે એ સહજ લાગે. આ કવિતામાં પણ લાગુ પડી શકે, ચિત્રમાં પણ લાગુ પડી શકે, નૃત્યમાં પણ લાગુ પડી શકે કે આ રીતે આપણે કવિતા સાથે જોડાવાનું છે, ચિત્ર સાથે જોડાવાનું છે. આટલી આ વાતો કરવાનું કારણ એ છે કે આપણે એવું શું કરીએ કે અને એમાં કોઈ આ રમત કરીને આપણે શીખી શકતા નથી. આપણી પોતાની સૂઝ, સમજ અને આપણો ધ્યેય આ જો બરાબર હોય તો ધીમે ધીમે ધીમે, અને ગમે ત્યારે પણ હું અનેક વાર રાજેશ આવો મિત્ર છે, અમે લોકો સાથે 12-15 વર્ષ કામ કર્યું, કારણ કે એક જ કોલેજમાં હતા. તો અમે એકબીજાને વાંચતી વખતે અમને એમ થાય કે આ કાવ્ય રાજેશ જ લખી શકે, હું ન લખી શકું. આ શક્તિ, સામર્થ્ય એટલે શું? આ હોશિયારી આપણે શીખી જવાની. પેલા લોકો કલાકારો, સંગીતકારો ગાય એટલે આપણે એમ માનીએ કે 10 વાર ગાય, 50 વાર ગાય, 100 વાર ગાય એટલે આવડી જાય. ના, એ પણ નથી આવડતું. આપણે ઘણા ગાયકોને સાંભળીએ છીએ ત્યારે ખબર પડે કે આ માત્ર સારે 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 ગ એમ કરવાથી નહીં, પણ એક રાગ, સૂર સાથેનું તાદાત્મ્ય શું છે અને કઈ રીતે પ્રગટ થાય છે, આ બધું આપણે જો સમજતા જઈએ તો નથી કવિતા શૈલી, નથી ચિત્ર શૈલી, નથી સંગીત શૈલી કે સંગીત કે નૃત્ય શૈલી નથી, એ બધામાં આપણે જોડાવવું પડે છે. અને તે એવી રીતે જોડાવવાનું છે કે એ માનું બને. માનું બને એટલે શું? કે આપણે જ્યારે લખીએ છીએ, આપણે નૃત્ય જોઈએ છીએ, આપણે સંગીત સાંભળીએ છીએ ત્યારે એ સહજ રીતે ગાતી વખતે આપણે ખબર નથી પડતી, સાંભળતી વખતે કે આ માણસે 16 વર્ષ 16 કલાક તપ કર્યું. આપણે તો એમ જ લાગતા, આપણા મિત્રો, દીકરાઓ, ભાઈ બહેનો બધા હું અઠવાડિયામાં શીખી જઈશ, એટલે આપણે અઠવાડિયામાં કશું શીખાતું નથી. એને માટે તમારે સૂર સાથે, શબ્દ સાથે, રંગ સાથે તમારે પોતાનું સાયુજ્ય જોડવું પડે, તો એ થઈ શકે. એટલે મને લાગે છે કે હા, એટલે હવે હું આટલી વાત કરીને ભૂમિકા રૂપ જ વાત છે, એમાં કંઈ બહુ મોટી ધાડ નથી, પણ આ વાતો પછી હું મારા થોડાક 5-7-10 કાવ્યો વાંચું. મારો દીકરો અહીંયા બેઠો છે એટલે વાંચું છું ને, કારણ કે મેં નક્કી કર્યું કે આ કાવ્યો હું વાંચીશ. દરજીડો નામનું પંક્તિ છે.
અને તે બે પાંદડાઓને ભેગા કરીને એનું માળો કરે છે. તો એ આંખો એટલે એ કેવી રીતે એ બે પાંદડાઓને કે ત્રણ પાંદડાઓને ભેગા કરે છે એવી વાત મેં કરી છે મારી રીતે. દરજી પપ્પા, દરજીડો કેવો હોય? ખૂબ નાનું પંખી. જવાબ હું આપું છું. ખૂબ નાનું પંખી, પણ કેવું? ચાલ જીતે ગયું. જો આ માથું, આ પીઠ, આ આછા લીલા માથું અને પીઠ, કપાળ પર લોખંડના કાટ જેવી કથ્થાઈ લાલા. આ એની પૂંછડી ઊંચી, દરજીડાની પૂંછડી આમ હોય. કપાળ પર લોખંડના કાટ જેવી કથ્થાઈ લાલા. આ એની પૂંછડી ઊંચી પણ સહેજ માથા તરફ ત્રાંસી. જો આ વિગતો છે. પંખીના જોવામાં આપણે શું શું જોઈએ છીએ એની મેં વાત કરી. એને કવિતા કહેવાય ના કહેવાય? તો કોને કવિતા કહેવાય? આછો ફરફરાટ મારી બંને બાજુ, આછો ફરફરાટ બંને બાજુ. અને હા, ઉડાવું તો બસ તારા જેવી, ઉડાવું તો બસ તારા જેવી. જંપીને બેસે જ નહીં ને, એની ચાંચ કેવી? શરીરના પ્રમાણમાં લાંબી, જરીક વાંકી, કાળી, બોલે ટુઈ ટુઈ ટુઈ. હવે તો તમે દરજીડાને સાંભળ્યો હોય તો આપણે આ ટુઈ ટુઈ આપણું એનું આવ્યું પણ છે કે આ ટુઈ ટુઈ બોલે છે. બીજા કોઈ બીજું પણ સંભળાય. શરીરના પ્રમાણમાં લાંબી, જરીક વાંકી, એની ચાંચ, અને બોલે ટુઈ ટુઈ. આ ટુઈ હવે જો દીકરો પણ બાપને કેવી રીતે રાખે છે. આ ટુઈ ટુઈ તો સંભળાયું, પણ ચિત્રોને આ ટુઈ ટુઈ ચિત્રનું કેવી રીતે? એને કહું કે આ ટુઈ ટુઈ તો સાંભળ્યું, સમજાયું, પણ એને ચિત્રી બતાવો ને. જેમ આંખ, કાન અને એની ચાંચ ચિત્રી આપે. બંને હાથને આંખો બનાવી આગળ નમી ઓરડામાં આમ તેમ નાને પગલે કૂદું છું. કોટ ઉપરથી પ્રગટે છે. હે પપ્પા, તક જોઈ લો. આટલું કહેવામાં નાના બાળકને આપણે દરજીડા સુધી પહોંચાડી શકાય અને એને લાગ્યું તો આ એક રીત બની શકે. હવે એ અમારા સુધી પહોંચ્યું કે નહીં એ તમે જાણો. બીજું એક કાવ્ય છે, દીકરાને કેન્દ્રમાં રાખેલું. પપ્પા બોલો ને. કોણ? હલો પપ્પા, કેમ છો? મજામાં બેટા. તમારો પત્ર આજે જ મળ્યો. પપ્પા, રાજા, દુર્ગા, અનુ એ ભાઈ શું કરે છે? તને ખૂબ યાદ કરે છે. તમે આ બધા મિત્રો તો યાદ કરે છે, પણ તમે યાદ કરો છો? તમે કશો જવાબ આપી શકાતો નથી મારા. એટલે કૌંસમાં આ જ જગ્યાએ પપ્પા ગુરુ કાકાની બારીમાં પાછું મધ બેઠું છે. છોકરાઓને પણ કેવું યાદ રહી જતું હોય છે કે અમારી સામે પૂર્વરાજ જોશી નામના કવિ વાર્તાકાર રહેતા. તો એમ એને પૂછ્યું કે પરેશ કાકાના આંબા પર ગુરુ કાકાની બારીમાં મધ પાછું બેઠું છે. આ વખતે પરેશ કાકાના આંબા પર કેરી આવી છે. આ આસપાસમાં તમે સાંભળો છો ને પપ્પા? બે વાર મૌનના ચિહ્નો છે. સા પંખીઓ માટે પાણીની બરફ, પંખીઓ માટે પાણીની ટીન ભરો છો ને બેટા? રોજ રોજ થાય છે.
રોજ રોજ ભરાય છે. પણ બેટા, તને ચશ્મા ફાડી ગયા? તમે તમારા નવા નંબર કઢાવવા હતા તે ધ્યાન રાખજો હો, પુત્રો મનોજ, કે તમે પણ ભૂલતા નહીં. ધ્યાન રાખજો હો. એક વાત તો પૂછવી જ ભૂલી ગયો. આપણી વાડમાં બુલબુલે માળો બનાવી આ વખતે ઈંડા મૂક્યા છે. આપણી વાડમાં બુલબુલે માળો બનાવી આ ઈંડા મૂક્યા છે. આ વખતે તો બેટા બચ્ચાને ક્યારે પાંખો આવી ને ક્યારે પપ્પા પપ્પા બોલો ને. રસ્તો ઓળંગતી ગયા. મિત્ર વિનોદે આ કાવ્યનો આસ્વાદ એટલો સરસ કરાવેલો કે ઘણા મિત્રોને એ ગમી ગયું. એમાં ઘટનાની વાત કરવા જાઉં તો એનો મર્મ પકડી શકાશે તમારાથી અને કદાચ ન પણ પકડાય. રસ્તો ઓળંગતી વેળા તે સાંજે આપણે વાતો કરતા કરતા ચાલતા. તે સાંજે આપણે વાતો કરતા ચાલતા હતા. તારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે રસ્તો ઓળંગતી વેળાએ ઊંચા ઊંચા ખભા પર મારી આંગળીઓનો દાગ પડ્યો હતો. તારો ઉછાળ જરા સંકોચાયો. આપણે સામે પહોંચી ગયા હતા. પછી તો તને ચંપલ ન ગમતા, હાફ પેન્ટ નાના પડતા, તું જાતે જીન્સ ખરીદવા માંડી. તારા ટેરવા નીચેનો ઉછળાટ સંભળાવવા લાગ્યો. આ જરા ધ્યાનથી સાંભળીએ તો તારા ટેરવા નીચેનો ઉછળાટ સંભળાવવા લાગ્યો. આજે એ વાતને દીકરા પકડીને એને રસ્તો પાર કરાવ્યો. એ વાતને ઘણો સમય થઈ ગયો. આજે ભૂખરી સાંજે વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ. આજે ભૂખરી સાંજે વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ. એક મોટર બાઇક ફડફડાટ પસાર થઈ જાય છે. મારા પગ અટકી જાય છે ને હાથ ઉંચકાય. અચાનક પહેલી જ વાર લોહી છલકતી કરકરી સચિન હચેડી. સાંભળો, અચાનક પહેલી જ વાર લોહી છલકતી કરકરી સચિન હચેડી મારા સહેજ ઢીલા ખભા પર દબાય છે. બધું ઝંખું ઝંખું થઈ જાય છે. હું સામે પાર પહોંચી ક્યારેક નાનકડી વાતમાં રાજીના રેડ થઈ જવાય. ક્યારેક નાનકડી વાતમાં રાજીના રેડ થઈ જવાય તો ક્યારેક સાવ નાની વાતમાં ન જેવી વાતમાં દુઃખી પણ થઈ જવાય. ક્યારેક નાનકડી વાતમાં રાજીના રેડ થઈ જવાય તો ક્યારેક સાવ નાની વાતમાં ન જેવી વાતમાં દુઃખી થઈ જવાય. ખાવાનું એ ભાવે કોઈ આવવાનું નથી એ જાણવા છતાં બીજા કપમાં ચા કાઢીને રાહ ઉતારી. એ સ્પષ્ટ નથી કર્યું કોણ આવવાનું. કોઈ આવવાનું નહીં ભાવે, કોઈ આવવાનું નથી એ જાણવા છતાં બીજા કપમાં ચા કાઢીને રાહ જોતા નહીં. તો વળી ક્યારેક માથું લાગવા છતાં બે કપ આપણે જ ગટગટાવી દઈએ.
તો ક્યારેક માઠું લાગવા છતાં 2 કપ આપણે જ ગટગટાવી દઈએ. એટલે બીજું કપ કોનું છે એ આપણે કહેતા નથી. અને પોતાને પેલી વાતમાં જે અંદર જીવ ડોલાયો તેને કારણે એ જ બંને કપ, આમ તો 2 જણના હતા, પણ એક જ નાયક વ્યક્તિ ગયો. પણ આમ કેમ બનતું હશે? ક્યારેક રાજી થવા જેવી વાતમાંથી જ અંદર કચણાટ શરૂ થઈ જાય. ક્યારેક રાજી થવા જેવી વાતમાંથી જ અંદર કચણાટ શરૂ થઈ જાય તો કોઈ ક્ષણે સાવ એકલા મલકી પણ થઈ જાય. ક્યારેક તો આજે બોલ કરું છું તે પણ મૌન થઈ જવાની ઈચ્છા છે. બસ. તમે પુસ્તિકાઓ વાંચો, ફરી વાંચો. પૃથ્વી કાવ્ય. ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકો દાણો ધાણીની જેમ ફૂટે તો. ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકડો દાણો ધાણીની જેમ ફૂટે તો. બીજું, ડાબા હાથની વચલી આંગળીને પાછળ ખેંચી તેરવે છે આ પૃથ્વીની લપોટી છોડું અને ચંદ્ર જો વિચારે તો. ત્રીજું, પૃથ્વીના આ જોડું કે ધાણી પછી લપોટી અને પછી બને છે ગબડતો દડો. પૃથ્વીના ગબડતા આ દડાને ડાબે પગે તસ્તસથી કીક મારો. પૃથ્વીના ગબડતા આ દડાને ડાબે પગે તસ્તસથી કીક મારો. અદભુત છે. સૂર્ય ઝીલી દે તો. ગબડાવી દે ફંગોળી. અહીં ભૂંડ અને વરા કઈ રીતે એકાકાર થાય છે? આમ તો ભૂંડ એ જ વરા છે, વરા એ ભૂંડ છે, પણ એ કેવી રીતે આ જુદું બન્યું એ વાત આમાં મૂકી છે. ગાય માટે કાઢેલું, જેને ગવારક કહીએ છીએ આપણે, ગાય માટે કાઢેલું ભૂંડને ખાતા જોઈ ઉગામેલો હાથ અચાનક હવામાં સ્થિર. ગાય માટે કાઢેલું ભૂંડને ખાતા જોઈ ઉગામેલો હાથ અચાનક હવામાં સ્થિર. ભૂંડની રાખોડી કાળી ધોળી રૂમાટી પર હાથ ફેરવતા હથેળી વાંકી ડોકે જરી લંબાઈ. ભૂંડની રાખોડી કાળી ધોળી રૂમાટી પર હાથ ફેરવતા હથેળી વાંકી ડોકે જરી લંબાઈ. ચૂંટી આંખે લાંબા નાકે ઉતરડા ચૂંટતા ભૂંડને ઉંચકી લેવા લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? ચૂંટી આંખે લાંબા નાકે ઉતરડા ચૂંટતા ભૂંડને ઉંચકી લેવા લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? સતત લોલકની જેમ ડોલતી ક્યારેક ઉછળતી ટૂંકી પૂંછડી આટલી વાલી કેમ લાગતી હશે? સતત લોલકની જેમ ડોલતી ક્યારેક ઉછળતી ટૂંકી પૂંછડી આટલી વાલી કેમ લાગતી હશે? ચરબીથી લથપથ તસતસતા આંચળ બોલ ગોળ જીભ પર ધારાનું રેશમ કેમ ફટફટતું હશે? સુપરની ઓલાદ ગાળથી સળગી ગયેલા અંગોમાં આજે પહેલી વાર ઢોલ નગારા શંખ ભજી રહ્યા છે. સુપરની ઓલાદ ગાળથી સળગી ગયેલા અંગોમાં આજે પહેલી વાર ઢોલ નગારા શંખ ભજી રહ્યા છે. વરા વરા હવે ગભરાવી દે, ફંગોળી દે, ઘા કરી દે, ઉગાડી દે, ફરી ઉગાડી દે. પેલા આદિમ સમુદ્રમાં આ પોલા
અમારી આ ભોળાને આ હિરણ્ય આપજો. મારા પહેલા સંગ્રહમાંથી બે ચાર કવિતા વાંચો. ભેજલ અંધકારમાં, ભેજલ અંધકાર, ભેજલ અંધકારમાં ગભારામાં હિજરાતા તાંબાના નાગને, ગભારામાં હિજરાતા તાંબાના નાગને કચડતો ફૂલોની ગંધવાળો ભેજલ અંધકાર. ગભારામાં હિજરાતા તાંબાના નાગને કચડતો ફૂલોની ગંધવાળો ભેજલ અંધકાર. નાગને માથે ખીલેલું જાસૂદનું ફૂલ, નાગને માથે ખીલેલું જાસૂદનું ફૂલ, યુવાની સ્થિર સળગતી જ્યોત, મંદ્ર ગાંધારમાં કડકડાટ નહીં ન બોલતો વરસાદ, મંદ્ર ગાંધારમાં કડકડાટ નહીં ન બોલતો વરસાદ. નગારા બચી ઉઠે છે, આરતી પ્રગટે છે, બેઠેલો નંદી ઉછળે છે. નગારા બચી ઉઠે છે, આરતી પ્રગટે છે, બેઠેલો નંદી ઉછળે છે. ભેજલ અંધકારમાં આવ્યા રહેલા છે. કાંટો, કાંટો અચાનક કાંટો વાગે ને ચીસ પડાઈ જાય. અચાનક કાંટો વાગે ને ચીસ પડાઈ જાય, લોહી જાગી જાય ટગર ટગર. અચાનક ટામેટાનો સૂપ યાદ આવી જાય, સાથે ચમચી ને નીચે પડી ગયેલો કાંટો. અચાનક ટામેટાનો સૂપ યાદ આવી જાય, સાથે ચમચી ને નીચે પડી ગયેલો કાંટો. કાંટો કાંટાથી નીકળે એવું માં કે, કાંટો કાંટાથી નીકળે એવું માં કે. આમ કંઈ કાંટો કાઢવો સહેલો નથી કોઈનો, આમ કાંટો કાઢવો સહેલો નથી. પતંગિયાનું તરફડવું, લોહીમાં ફરફરવું, કાંટો બાવળનો, કાંટો ગુલાબનો, લીલો કાંટો. લાલ કાંટો તો બસ ફર્યા જ કરે, લાલ કાંટો તો બસ ફર્યા જ કરે, બસ લોહી ફરફરતું જાય, ખોલાતું. બાકી કાંટો બગડામાં જ વાગે એવું કંઈ નથી. કાંટાના બધા સંદર્ભો, બાકી કાંટો બગડામાં જ વાગે એવું કંઈ નથી. વાગે તો વાગે. કાંટો નીકળ્યા પછી મીઠી ખજવાળમાં ઓઇલ ફરફરાય કરે. કાંટો તો સાવ અચાનક જ એની તીસ અરીસા ખળભળાવી દે. કાંટો નમી ન જવો જોઈએ, બરાબર વચ્ચે કાંટો નમી ન જવો જોઈએ, બરાબર વચ્ચે બંને પલ્લા સરખા થાય તો જ કાંટો વાગે અને ચીસ પડાઈ જાય. અથવા એકલા હોઈએ, કાંટો ફરતો રહે, કાંટો કાઢવા કાંટો ન હોય માત્ર લાલ ચણીઓ. અંતે બે રચના અંતમાં એક કાવ્ય વાંચ્યું છે અને એક તાલ કાવ્ય છે. સંગીતકાર મિત્ર
ઋષિકુમાર શાસ્ત્રીને મેં પ્રેમથી અર્પણ કર્યું છે. ઋષિકુમાર શાસ્ત્રી અહીં આકાશવાણીમાં કેન્દ્રમાં હતો તે વખતે અને પછી ત્યાં સુરત વડોદરા હતો ત્યારે પણ મેં એની પાસેથી તબલાનું શિક્ષણ લીધું છે. તાલ ચાલ ચાલે છે, તાલ ચાલ ચાલે છે, ચાલ્યા કરે છે લોહીમાં નગારાની ધામ ધડામ, ધામ ધામ તડામ, નગારાની ધામ ધડામ, ધામ ધામ તડામ, મૃદંગના ધા ધા દિનતા ઈડધા દિનતા, ને તબલાની ધાગે તેટલી ધેને ધેને, ધાગે તેટલી ધેને ધેને, ધાગે તેટલી ધેને ધેને ચાલતી રંગા તિરકી ધાની પર લોહીના ઝરણા વળાંકે વળાંકે તોરમાં તોરી, મંદિર ને શિવ, નૃત્ય ને ગાન, સંપર ભીંજાતો રહું ગાતો. ક્યારેક ઝપતાલ, ક્યારેક બદ્ધમાર, તો વળી ક્યારેક હરવાનું ધાગે નક્કી નક્કી દિન ધાગે નક્કી નક્કી સતત મજા કરે છે. સસલાની જેમ પાંસળીઓમાં મધુર મધુર પૂજા કરે છે. પાંસળીઓમાં ઉદાહરણમાં ધાગે નક્કી નક્કી ધાગે નક્કી નક્કી. ક્યારે ક્યારે હું નથી હોતો જાણો છો. હવે દિવસે અત્યંત વિલંબિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મનો અનુભવ, ગ્રીષ્મની અનુભૂતિ શું છે? કે દિવસે અત્યંત વિલંબિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને રાત્રિએ જગતાલના ઠાઠમાં મહેકતો પસાર થતો જોયો છે કદી? દિવસે અત્યંત વિલંબિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને રાત્રિએ જગતાલના ઠાઠમાં મહેકતો પસાર થતો જોયો છે કદી? ધીન 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 નાના ધીન નાના ધીન ધીન નાના. ને વર્ષાની આછી ઝરમરમાં બંધ પાટના ટિકિટના ઢેગા સુન્યા છે કદી? તબલા સાંભળતા જ તેરવે તેરવે ઘર કરે રવરવે રવરવે ધેકે 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 ના શિરાય શિરાય બેઠેલી નાગણો મૃદંગના ટીકે તક ગદી ન ધાત ધા ટીકે તક ગદી ન ધાત ધા ટીકે તક ગદી ન ધાત ધા સાંભળતા જ રાંડેરી લયથી નાચે છે. ક્યારેક વર્ષો પર્યંત સંપન્ન હવાતું જ નથી. ક્યારેક વર્ષો પર્યંત સંપન્ન હવાતું જ નથી. ધાધા ટિકિટના ધાન જેકેટના કાયદા રંગને બોલ આવર્તાયા કરે છે. અંતે હું અધ્ધર શ્વાસે રૂપક તાલના ખાલી પર સમજી આ એક જ તાલ એવો છે કે જેમાં ખાલી પર સમ આવે છે. આ અધ્ધર તાલે રૂપક તાલના ખાલી પર સમજેલી કોઈ ઘટનાની પ્રતીક્ષા કરું અને તબલા વાદન ધીમે ધીમે વધુ ને વધુ ઝડપથી થાય અને તે વખતે શું અનુભવ થાય તે પણ આની સાથે જોડાય છે. પતડત તડપત ચિત્તવન ચિત્તવન ધડકન ધડકન ધા ધડકન ધડકન ધા ધડકન ધડકન ધા પતડત તડપત ચિત્તવન ચિત્તવન ધડકન ધડકન ધા ધડકન ધડકન ધા ધડકન ધડકન ધા સરસર દર્શન દર્શન સરસર દર્શન દર્શન દર્પણ ચલો મને સ્તનકર સ્તનકર ચપ્પલ ચપ્પલ મને ચરત ચપ્પલ મને ચરત ચપ્પલ તન ચપ્પલ ચપ્પલ તન ચપ્પલ ચપ્પલ ધીંધા ચરત ચરત મન ચપ્પલ ચપ્પલ સ્તન અધિર અધર ચિત્તવન ચિત્તવન તનક તનક તનતા તનક તનક તનતા મમત મમત મમતા ગગન ગગન ગન ગણન ગણન ગન મનન મનન મન ગમન ગમન મન અધિમન અતિમન મતિમન જતિમન પટડત તડપત તડત 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 ઉગત મન ઉગત ઉગત સ્તન 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 સ્તનગન સ્તનવન અવસ્તન મમસ્તન સ્તનતા સ્તનતા તડપત પટડત પટડત ભરસત ભરસત પટડત
ધીર 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 ધા ધીરતા ધીર 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 ધા ધીરતા ધીર 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 ધા ધીરતા. સંગીતમય કાવ્યથી પૂર્ણાવધિ કરી આપણે એક આપણે નવી જ અનુભૂતિ કરી. એટલે આપણને ઘણી વાર પ્રશ્નો થતા હોય આમાં અમુક કાવ્ય તો સમજાય જ ના અને તો તેમની આખી અલગ પ્રકારની જેને એબ્સર્ડ કહેવાય ને એવા પ્રકારના ક્યાંક આવે પણ એ તો એની કક્ષા હોવી જોઈએ સમજવા માટે. એવું કદાચ આપણી ન હોય એવું પણ બને. એમણે એવું ખાસ કહ્યું કે લખતી વખતે આવું લખવું જેવું સમજાતું નથી અને જે સમજાઈ ગયા પછી લખાતું નથી. એ પણ બહુ અગત્યનું હતું. અને આપણે ઘણી વાર પ્રશ્નો કરતા હોય છે કવિઓને કે તમને આમ વિચાર ક્યારે આવે છે, ક્યારે બધું આમ તમારા મનમાં આવે છે, તમે લખો છો. ઈશ્વર દત્ત પહેલી પંક્તિ આવે રાતે, પણ એમને નિકાલનતાથી એવું કહ્યું કે આ તાલ કાવ્યની પહેલી પંક્તિ મને જાજરૂમાં આવી. એટલે ક્યાં કઈ પંક્તિ કઈ સ્કૂલે એ નથી થઈ, ગમે તે થઈ શકે. અને એમણે ખૂબ મહત્વની વાત કહી કે કવિતા એ શબ્દ ગોઠવવાની યોજના નથી અને આ કવિતાનો ધર્મ પણ નથી, એવું એમણે કહ્યું. એ પણ બહુ જ અગત્યનું છે. અને એક બે પંક્તિ આવે એવું લાગે તો હું જીવંત છું. એટલે કવિ છે એને જ્યાં સુધી આમ આવે નહીં ને અંદરથી ત્યાં સુધી અમને મજા ના આવે. એટલે ઘણા તો દરરોજના 10-10 કાવ્યો લખે. એટલે એ અલગ પ્રકારની પ્રક્રિયા છે. પણ વિનોદભાઈ ઘણી વાર કે એકાદ વર્ષે એકાદ કાવ્ય બધું કંઈક આવે એમ તો એ એક અલગ પ્રકારની પ્રક્રિયા છે. એટલે આપણે આવવું જોઈએ અંદરથી. તો એવા પ્રકારના બંને કવિઓ આપણને આજે મળ્યા અને આપણે બરાબર ભાણ્યા. સમય તો એમને હજી ઓછો પડે. આ એક કવિને એક બુદ્ધસભા આપી છે, બે કવિ માટે બુદ્ધસભા તો ઓછી પડે જ ને. એટલે આજે આટલી બધી ગરમીમાં પણ એ બધા આવ્યા અને ખૂબ સરસ રીતે આપણે આજનો આ કાર્યક્રમ મળ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદનો પણ ખૂબ ખૂબ આભાર. બંને કવિઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીને આપણે આજની બુદ્ધસભા અહીંયા પૂર્ણ કરીએ. ફોટો સેશન કરી અને પછી આપણે ચૂકાવીશું.